હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સુરતના કતારગામ જેડીસી પાસેની ઝૂંપડપટ્ટીમાં બ્લાસ્ટ થયો હતો। ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગની કામગીરી કરાઈ રહી હતી। ગેસ રિફિલિંગ વખતે થયેલા બ્લાસ્ટમાં એક બાળક સહિત 4 લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। સમગ્ર અકસ્માતને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કતારગામ જેડીસી વિસ્તારમાં ગેસ રિફિલિંગની કામગીરી કરવામાં આવી હતી। મોટી બ્લાસ્ટમાંથી કતારગામ જેડીસી વિસ્તારમાં ગેસ રિફિલિંગની કામગીરી કરાઈ રહી હતી। મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેસ ભરવામાં આવી રહ્યો હતો। આ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેથી દિવાલોને પણ નુકસાન થયું હતું। સાથે જ આ કામગીરી વખતે હાજર 4 ને પણ ઈજાઓ પહોંચી હતી। આસપાસમાં ડરનો માહોલ છવાયો હતો, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી। બ્લાસ્ટ થતા ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી। પોલીસે વધુ તપાસ આ મામલે શરૂ કરી છે। મોટી બોટલમાંથી નાની બોટલો ભરવામાં આવી રહી હતી। આ ગેરકાયદે ગેસ રિફિલિંગની કામગીરી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। મહત્વપૂર્ણ છે કે થોડા સમય અગાઉ પણ પૂર્ણ વિસ્તારમાં પણ આ રીતે થતી કામગીરીમાં પણ બ્લાસ્ટ થવાની દુર્ઘટનાઓ સર્જાઈ હતી। જી સર, મારું નામ રમેશ સેલર છે। કતારગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અમારા કંટ્રોલ રૂમના મેસેજ મુજબ અહીંયા નવી જીઆઈડીસી કે જૂની જીઆઈડીસીમાં કંઈ બ્લાસ્ટ થયો છે એવો મેસેજ મળેલો। તપાસ માટે આવેલા હતા। તપાસ કરતાં એવું જાણવા મળેલું કે 8:30 થી 9:45 વાગ્યાની વચ્ચે કંઈ બ્લાસ્ટ થયેલો હતો। એમાં કંઈ 4 વ્યક્તિ દાઝી ગયા છે એવી જાણ થઈ છે। ક્યાં લઈ ગયા છો? એવું જાણવા મળ્યું છે 108 આવીને 108 લઈ ગયા, તપાસ કરીએ છીએ। એટલે ઘર છે કે દુકાન છે? રેસિડેન્ટ જેવું ઘર છે, તેની અંદર દુકાન બનાવેલી છે। મોટા બોટલમાંથી નાની બોટલ રિફિલિંગ કરતા છે એવું જાણવા મળે છે। કેટલા જણને ઈજા થઈ? 4 જણાને કંઈ ઈજા થઈ છે, 4 જણને લઈ ગયા છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।